તમે વિચાર કરો કે ટ્રાફિકમાં સુરતમાં તમે બધા જ પ્રવાસ કરો છો. કોઈક મોટરસાઇકલ ચલાવતું હશે, કોઈક ગાડી ચલાવતું હશે, કોઈક ટુ વ્હીલર ચલાવતું હશે, કોઈક એક્ટિવા ચલાવતું હશે. કેટલા લોકો સર્કલને આંટો મારીને આમ ટર્ન લે છે? બધા આમ ઊંધા જ સર્કલમાંથી બહાર નીકળે. કેમ? કારણ કે ત્યાં કાયદો ઘડ્યો છે કે આ સર્કલને ગોળ ફરીને જવાનું. હવે તો કેમેરા મૂક્યા છે, તમારે ઘેર સીધું ચલાણ આવે તોય કોઈને બીક નથી લાગતી. કેમ? તો કે કાયદો તોડવાની જ મજા છે સાહેબ. કાયદા બને છે જ એટલા માટે કે એને તોડવામાં આવે. ડૉક્ટરને ત્યાં બધા જાય, બેઠા હોય, એક ભાઈ આવે વટ બંધ કડક કપડાં પહેરીને, પોતાનું કાર્ડ અંદર મોકલે. કાર્ડ અંદર જાય એટલે ડૉક્ટર તરત બાકીના બેઠેલાને છોડી દે ને તમને અંદર બોલાવી લે. અને જતાં જતાં એને એ આનંદ નથી કે મારો નંબર વહેલો આવ્યો, કે મારો ટાઈમ બચ્યો. એને આનંદ શું છે કે આ બધા બેઠા છે ને હું જાઉં છું. જતાં જતાં આમ જોતા જાય, જોયું મને કેવો બોલાવી લીધો. નવી ગાડી લે માણસ, ગાડી લે એટલે પહેલા દિવસે તો જુએ કે પડોશી કંઈ બોલ્યા, કંઈ જોયું, કોઈએ રિએક્ટ કર્યું, કોઈએ વખાણ કર્યા, ના. બીજે દિવસે બહાર મૂક્યો, આમ એને દેખાય એવી રીતે, તોય ન કે કોઈ. એટલે પેંડા લઈને બાજુમાં જાય, અમે ગાડી લીધી. એટલે પેલા કે કઈ લીધી? એટલે કે i10, i20, હોન્ડા સિટી, જે લીધી હોય. એટલે પેલા એ શોખથી સરસ પેંડો ખાય, બહુ સરસ, હો બહુ સરસ, વેરી ગુડ, લો હવે તો તમારી ગાડી હશે તો અમને ફાયદો. આવી બધી વાતો થાય. બારણું બંધ થાય ને એટલે પેલા જેને અંદર છે ને પડોશી એમ કે એ તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય. એને તમારા પેંડાનો આનંદ નથી. અને બહાર નીકળીને શું કે, જોયું એનું મોઢું કેવું પડી ગયું હતું? તમને તમારા પેંડાનો આનંદ નથી. આપણે કર્યું શું? સામ સામે એકબીજામાં ઈર્ષ્યા જન્માવાનું કામ કર્યું. એણે પણ દિલથી તમારા વખાણ નથી કર્યા, તમે પણ દિલથી એની શુભેચ્છા નથી માંગી. આપણે બધા આવા થઈ ગયા છે. દેખાડો, દંભ સમાજમાં કેટલો બધો છે. બીજા શું કહેશે એ બહુ મહત્વનું છે. આપણે શું કરીએ છીએ કાંઈ મહત્વનું નથી. સામેનો માણસ શું વિચારશે એ પણ જો આપણે વિચારીએ તો એ શું વિચારશે? આપણે બધા એ જ વિચારીએ છીએ. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. દરેક માણસને એમ છે કે આપણે બીજાને પૂછીએ. દીકરી મોટી થતી હોય, પડોશી, બાજુવાળાને એવું લાગે મોડા નહીં આવવાનું. અરે બાજુવાળાને શું લાગે એ મહત્વનું છે કે તમને તમારી દીકરીમાં વધારે વિશ્વાસ છે એ મહત્વનું છે. અને એમાંય બાજુવાળાને મજાએ બહુ આવે, કાલે બહુ મોડી આવી હતી નહીં? તમે આ જ કર્યા કરો છો. કોણ કેટલા વાગે આવે છે ને કેટલા વાગે જાય છે, તો બહાર ટેબલ નાખીને રજીસ્ટર રાખો તો વધારે સારું પડે, તમને પગારે મળે ચોકીદારનો. આપણે બધા આપણી દીકરીઓને કેટલી બધી કંટ્રોલમાં ઉછેરવાનો પ્રયત્ન કરીએ છીએ, એવું માનીને કે આપણી દીકરીને કંટ્રોલ કરીશું તો એને સારું ઘર મળશે, આપણે એને અમુક રીતે સંસ્કારી બનાવીએ, આપણે એને આમ કરીએ, આપણે એને તેમ કરીએ, પૂછ કરે. મમ્મી આખો દિવસ એની પાછળ પડેલી રહે. સ્લીવલેસ પહેરે તો કે સ્લીવલેસ નહીં પહેરવાનું, ટૂંકું પહેરે તો કે આ તો ટૂંકું છે, આ તો આમ છે, આનું તો આમ છે. કોઈ દિવસ કોઈ મમ્મીએ પોતાના 13 વર્ષના, 14 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના દીકરાને એમ કીધું છે કે છોકરી બહુ રૂપાળી હોય, સરસ તૈયાર થઈ હોય અને પસાર થતી હોય ને બેટા, તો એને ટીકી ટીકીને નહીં જોવાની, એ અસંસ્કારી કહેવાય. આપણે દીકરી માટે તો બધું બહુ કરીએ છીએ. દીકરીને બહુ કંટ્રોલમાં રાખીએ. 7 વાગે આવી જવાનું, નામ નહીં કરવાનું, જમાનો ખરાબ છે, દુનિયા આવી છે. આ જમાનો એટલે શું? દુનિયા એટલે કોણ? આપણે જ બધા. એ જ લોકો જે આપણી આસપાસ રહે છે, એ જ લોકો જેને આપણે ઓળખીએ છીએ, એ જ લોકો જે આપણી દુનિયામાં વસે છે, એ જ સમાજ છે. સમાજ કંઈ જુદો નથી, સમાજ કંઈ બહારથી નથી આવતો, સમાજને માટે કંઈ શિંગડા નથી ઉગતા. મહત્વનું એ છે કે આપણે આપણી દીકરીને એવું શીખવીએ કે સ્કૂટર પર જતી હોય, ટુ વ્હીલર પર જતી હોય અને કોઈ છોકરો એની પાછળ પાછળ આવતો હોય ને તો ઊભું રાખે અને એવું કહે કે ચાલ આવું જ, મારા પપ્પાને મળવા આવું જ. એટલી હિંમત આપો તમારી દીકરીને. ભાગી છૂટે, ડરી જાય, પરસેવે રેપઝેપ થઈ જાય, હવે ક્યાં જવું એ ખબર ના પડે, એનો કોઈ અર્થ જ નથી. એને બદલે ઊભી રહે અને પીછો કરનારા છોકરાને એમ કહી શકે કે ચલ મારે ઘેર આવવું છે ને મારું ઘર જોવું છે ને તાર લઈ જાઉં ચાલ.
તો એ વાતની મજા છે. તમને તમારી દીકરીમાં એટલો વિશ્વાસ હોય કે પડોશી, આગળ પાછળ, ઉપર નીચે, આજુબાજુ કોઈ કંઈ પણ કે, તમે તમારા પોતાના વિશ્વાસથી એવું કહી શકો કે મારી દીકરી કશું જ ખોટું કરે નહીં, મારે સાંભળવું જ નથી, મારી દીકરીની વાત લઈને મારી પાસે આવશો જ નહીં, બીજું કંઈ હોય તો કહો, ખાંડ જોઈએ છે તો લાવો વાડકી. ઘણા લોકો વાડકીમાં ખાંડ લઈને આવે, આ વાડકીમાં ખાંડ ભરી આપો ને પછી બાકીનો ટાઈમ વાટે. તમે ખાંડ લઈને આવો એટલી વાર તમારા મગજમાં ઝેર નાખે. ન સાંભળશો બીજાનું. આ તમારું સંતાન છે, એને તમે જન્મ આપ્યો છે, તમે ઉછેર્યું છે, તમારા સંસ્કારમાં મોટું થયું છે આ બાળક. તમે ભરોસો નહીં કરો તો દુનિયાના લોકો કેવી રીતે ભરોસો કરશે એના પર? તમને જ તમારા બાળકમાં વિશ્વાસ નથી તો તમે એવી આશા કઈ રીતે રાખી શકો કે દુનિયાના લોકો તમારા બાળકમાં વિશ્વાસ રાખે? સૌથી પહેલો ભરોસો કોણ કરે? માં કરે. સૌથી પહેલો વિશ્વાસ અને સન્માન કોણ આપે? પિતા આપે. પિતા ઘણી વાર એવું કહે કે હું દુનિયામાં ફરું છું ને મને ખબર છે દુનિયા કેવી છે. હા, દુનિયા હશે ખરાબ, પણ એ ખરાબ દુનિયાનો ભાગ આપણે નથી. આપણો સમાજ જુદો છે, આપણા દીકરાઓ જુદી રીતે મોટા થાય છે. તમને શું લાગે છે, તમે બિહારમાં, યુપીમાં, બીજા સ્ટેટમાં જાઓ, દીકરીઓ સાંજે 6 વાગે ઘરની બહાર નીકળી શકતી નથી. સાહેબ, આજે પણ આ સરકારી કાયદા અને આટલી પોલીસ છતાં ગુજરાતમાં દીકરીઓ 2 વાગે ગરબા રમીને એકલી આવતી હોય, કોઈ કશું કહે નહીં. કેમ? કારણ કે ગુજરાતની પોલીસ બહુ જોરદાર છે એટલે? હા કે ના? ગુજરાતની છોકરીઓ બહુ દાદી છે એટલે? કેમ? ગુજરાતના પુરુષો બહુ સંસ્કારી છે એટલે. ગુજરાતના દીકરાને એની માં એવી રીતે ઉછેરે છે કે દીકરો મોટો થાય ને ત્યારે કોઈને પણ ભાઈ કે બહેન કહીને બોલાવે. હિન્દીમાં કે દુનિયાની બીજી કોઈ ભાષામાં ભાઈ કે બહેન લગાડવાનો રિવાજ જ નથી. આપણી એક જ ગુજરાતી ભાષા એવી છે કે જેમાં કોઈ પણ નામની પાછળ મોટા હોય કે નાના હોય આપણે ભાઈ કે બહેન લગાડીએ છીએ. આપણે કોઈ દિવસ કોઈને આખા નામે નથી બોલાવતા. ઇવન રિક્ષાવાળો કોઈ દિવસ કોઈને રસ્તો પૂછે ને તો કે એ કાકા, એ ભાઈ, આવું આપણે કરીએ જ કોઈ દિવસ? આપણે શું કહીએ? એ બહેન, એ ભાઈ, ઓ કાકી. એનો અર્થ એમ થયો કે આપણો તો ઉછેર જ સંસ્કારમાં થયો છે. એનો અર્થ એમ થયો કે આપણે તો પ્રજા જ સંસ્કારી છીએ. બીજે બધે તમે કકળાટ જોયો, ઝઘડા જોયા, મારામારી જોઈ. ગુજરાતમાં કોઈ દિવસ તમે એવું જોયું કે કાપા કાપીને મારામારી થઈ હોય, કોકને ઝઘડો થાય તો બંદૂકોના ધડાકા થયા હોય? જોયું તમે કોઈ દિવસ? 2 જણાને ગાડી સામસામે અથડાઈ હોય તો થોડા 1-2 લાફા મારીને પણ વાત પૂરી કરે. કેમ? કારણ કે આપણે બધા જ સ્વભાવે શાંત, સંસ્કારી અને સમજદાર લોકો છીએ. ભગવાન કૃષ્ણએ યાદવોને છેક યુપીથી, એટલે ક્યાંથી છેક દ્વારિકા લાવીને વસાવવાનું પસંદ કર્યું. કેમ? ઉત્તર પ્રદેશના યાદવો, વૃંદાવન, ગોકુળ, મથુરાના યાદવો, એમને કેમ એ લઈ આવ્યા અહીંયા દ્વારિકાને નગરી? અહીંયા કેમ વસાવી? ત્યાં નહોતા વસાવી શકતા? આપણી પાસે ગાંધી છે સાહેબ, બીજે ક્યાંયથી નહીં. આ દેશની આઝાદી ગુજરાતમાંથી શરૂ થઈ છે. આપણે એટલા અદ્ભુત લોકો છીએ. તમે વિચાર કરો, ગમે કે ન ગમે, પુત્રવધુ કોઈ દિવસ સાસુને ખરાબ રીતે બોલતી નથી. જવાબ આપતી હશે, ગુસ્સો કરતી હશે, પણ અલ્ટિમેટલી છેલ્લે જ્યારે સાસુ બીમાર પડે કે એની તબિયત ખરાબ થાય ત્યારે મોટા ભાગની દીકરીઓ એટલી સંસ્કારી, એટલી ડાહી, એટલી સમજદાર છે કે ગુસ્સે થઈને પણ સેવા અચૂક કરે. કેમ? કારણ કે આ એમનો ઉછેર છે. એક બહુ સરસ વાર્તા છે. એક વહુ પરણીને આવી, એને ઘરે સવારે શિરામણ કરવાનો રિવાજ, બ્રેકફાસ્ટ કરે ઘરમાં. હવે આ બ્રેકફાસ્ટ કરે ને સાસરે તો કોઈ કશું સવારે ખાય નહીં. વહુને થઈ ગયું ટેન્શન કે અહીંયા તો ભૂખ્યા મરવું પડશે, મરી ગયા હવે, આ તો આવી બન્યું આપણું. એટલે એણે રાત્રે ભાખરી ને રોટલા ને એવું ચોરી લે, જે બન્યું હોય ને, અને ઘંટીની નીચે છુપાવે. સવારે દળવા બેસે ત્યારે ખાય, બીજો તો કોઈ રસ્તો નહીં. એક દિવસ એવું થયું કે સાસુ વહેલા ઉઠ્યા. એને એમ થયું કે આ બિચારી મારી વહુ રોજ દળે છે, લાવો આજે હું દળી નાખું.
સાસુ જેવા દળવા બેઠા એવું એણે નીચે વાડકી જોઈ, એમાં લુખ્ખી ભાખરી. સાસુને થયું, અરે બિચારી બોલી શકતી નથી. હવે જો હું એને એમ કહીશ કે મેં ભાખરી પકડી પાડી તો એને બિચારીને કેટલું શરમજનક થશે. મારે કંઈ કહેવું નથી. સાસુએ રોજ ઘી ગોળ ચોળી અને બહુ વાડકીમાં ભાખરી મૂકે, એની ઉપર ઘી ગોળ મૂકે ને વાડકી પાછી મૂકી દે. વહુને થયું કે અરે મારો વર મારો કેટલો ખ્યાલ રાખે છે. સાસુ તો સારી હોય જ નહીં, આપણે ત્યાં એવું નક્કી જ છે. કોઈને એવો વિચાર આવે જ નહીં કે આ સાસુએ કર્યું હશે. સીતાએ વનવાસ જવાનું કેમ નક્કી કર્યું બોલો? ખબર છે કોઈને? રામ માટે બહુ પ્રેમ હતો એટલે. જે ઘરમાં 3 સાસુ હોય અને વર ના હોય ત્યાં રહેવાય? એટલે જતી રહી કે આપણે ત્યાં જ સારું ભાઈ, જંગલ સારું. 3 સાસુ અને વરની ગેરહાજરી, આ તો પોસાય જ નહીં. મજાની વાત એ છે કે વર્ષો વીત્યા, સમય બહુ થયો, સાસુ હવે બહુ ઘરડા થઈ ગયા. એટલે હવે વહુને ઘેર વહુ આવી. એટલે વહુએ આવી, વહુ પરણીને 2-4 દિવસ ગયા. સાસુની આંખો ઝાંખી થઈ ગઈ છે, કમર વળી ગઈ છે, બિચારા ઘરડા થઈ ગયા છે. સાસુએ પૂછ્યું કે હે કેવી છે તારી વહુ? એટલે હવે જે સાસુ થઈ ગઈ છે એ વહુએ કહ્યું કે બા આમ સારી છે પણ કામકાજે મોળી છે. એટલે સાસુએ કહ્યું કે ગોળ નાખ તો ગળી થશે. મેં બહુ વરસ નાખ્યો છે. સંબંધોમાં પણ ગોળ નાખવો પડે. બધા સંબંધ રેડી આપણને ના મળે મીઠા. આપણે ગોળ નાખીએ તો સંબંધ મીઠો થાય. આપણી તો અત્યારે અપેક્ષા શું છે? બધું રેડીમેડ. પેકેટ ખોલો, ચટણીમાં પાણી નાખો, હલાવો, ચટણી રેડી. પણ આ સંબંધ છે, આ ચટણી નથી. કેટલી બધી પત્નીઓને હું એવી ઓળખું છું કે જે કમ્પ્લેન કરે, એમને શું, એ તો સવારે જતા રહે, શાંતિથી આવે, એમને કંઈ જવાબદારી નહીં, આ તો બધું આપણે કરવાનું, વૈતરું મારે કરવાનું. 50 વર્ષની થાય ને એટલે બધી જ સ્ત્રીઓ ફરિયાદ કરે, મેં આખી જિંદગી વૈતરું કર્યું, મેં આખી જિંદગી મહેનત કરી, મેં આખી જિંદગી તમને સાચવ્યા, મેં આખી જિંદગી આમ કર્યું. મારે બહેનોને પૂછવું છે કે તમે કોઈ દિવસ આખી જિંદગીમાં તમારા પતિને એવું કહેતા સાંભળ્યા કે મારે હવે કામ નથી કરવું, મેં આખી જિંદગી તમારા માટે વૈતરું કર્યું? કોઈ દિવસ કોઈ ઘરવાળાએ, કોઈ પિતાએ, કોઈ પતિએ, કોઈ ભાઈએ, કોઈ દીકરાએ એવું કીધું છે કે બસ હવે હું વૈતરું નહીં કરું? હા કે ના? તો આપણે શેની ફરિયાદ કરીએ છીએ? બધી બહેનો ફરિયાદ કરે. વુમન એમ્પાવરમેન્ટ. આજકાલ તો સ્ત્રી સશક્તિકરણ બહુ ચાલ્યું છે. હું તો એમ માનું છું કે સ્ત્રી પહેલેથી શક્તિશાળી જ છે. દેવો જેની પાસે પૈસા માટે લક્ષ્મી પાસે જાય, વિદ્યા માટે સરસ્વતી પાસે જાય અને આયુધ માટે કાલી પાસે જાય, જેને દેવ નમે છે એનાથી વધારે શક્તિ તો ક્યાંથી લાવશો બોલો? ભગવાને કેમ એવું પસંદ કર્યું કે સ્ત્રી જ માં બને? બેમાંથી કોઈ બી ચોઈસ થઈ શકતી હતી ને? જ્યારે એણે સર્જન કર્યું હશે ત્યારે એણે વિચાર નહીં કર્યો કે આ બેમાંથી કોને માં બનાવવું. માનસ જાત ચાલતી રહે એ માટે મારે બેમાંથી એક જાતિ પસંદ કરવાની છે. એણે કેમ બહેનોને પસંદ કરી? એણે કેમ સ્ત્રીને પસંદ કરી? એવો વિચાર કોઈને કદી આવ્યો? સ્ત્રી પાસે અદ્ભુત શક્તિ છે અને એ છે માફ કરવાની શક્તિ. તમે જુઓ, જેટલી જેટલી આપનારા તત્વો છે ને, જે આપે છે એ બધા તત્વો સ્ત્રી છે. નદી, હવા, પૃથ્વી, ગાય, આ જેનું પણ તમે નામ લો એ બધી સ્ત્રી તત્વ છે. અગ્નિ કેવી નથી હોતી? અગ્નિ કેવો હોય છે? પણ પૃથ્વી કેવી હોય છે? આટલા લોકો એના પર વજન મૂકે, આટલા લોકો મકાનો બાંધે, આટલા વિમાનો ટેક ઓફ કરે, આટલા વિમાનો ઉતરે, આટલા લોકો ચાસ પાડીને એની છાતી ઉપર આટલા હળ ચલાવે. એ શું કરે છે? એ તો સામે પાછું જ આપે છે. હું ઘણીવાર આ વાત કરું છું
કે સ્ત્રીઓ છે ને, એને તમે એક સ્પર્મ આપો ને, એક પુરુષ બીજ, તો એમાંથી આખું બાળક બનાવી આપે. એને તમે અનાજ આપો ને, એમાંથી ભોજન બનાવી આપે. તમે એને મકાન આપો, એમાંથી ઘર બનાવે. તમે એને એક નાનકડો પતિ આપો, એમાંથી પરિવાર બનાવે. સ્ત્રી કેટલું કરી શકે. આ મોદી સાહેબે મજા શું કરાવી એ તો આપણને બધાને ખબર જ છે. સંબંધો બહુ સુધરી ગયા ઘરોમાં. સાડીઓમાંથી જે પૈસા નીકળ્યા એમાં પરસ્પર સંબંધો બહુ સુધરી ગયા. કેમ કે 500-500ની નોટો લઈને આવી કે મારાએ બદલવાના. ક્યાંથી આવ્યા એ કહેવું પડે. મજાની વાત એ છે કે સ્ત્રી પાસે આ જન્મજાત તાકાત છે. આ નાનકડી દીકરી બેઠી છે, એને તમે ઢીંગલી આપો, એને શીખવવું નહીં પડે માં કેવી રીતે બનવાનું હોય. કેટલું સરસ સુવડાવે ને, ઉઠાડે ને, રમાડે ને, ઓઢાડે. અને એક દીકરો અહીંયા હમણાં આવ્યો ને ઉપાડી ગયા, એને તમે આપો ઢીંગલી. હાથ છૂટો પાડે ને, પછી પગ છૂટો પાડે ને, વાળ કાપી જુએ ને. આ બે જુદા તત્વો જ છે. ઈશ્વરને ખબર છે કે કોની પાસે કોમળતા છે, કોની પાસે રુજુતા છે, કોની પાસે પ્રેમ છે, કોની પાસે દયા છે, કોની પાસે ક્ષમા છે, કોની પાસે મમતા છે, કોની પાસે વાલ છે. કોણ કરી શકશે આ બધું? સવારે 6 વાગે ઉઠીને દૂધ લેવાથી દૂધ મેળવવા સુધીનું કામ સ્ત્રી કરે છે આખો દિવસ. અને ક્યાંય તમે જુઓ એકે જગ્યાએ ચાલશે એવો શબ્દ મેં નથી સાંભળ્યો. ઘરમાં 2 લોકો જુદા શાક ખાતા હોય ને તો વિચાર કરે કે ના ના પછી નહીં ખાય ને, લાવો બનાવી નાખો. તાવ હોય ને તોય ઊભી થઈને ઘરના લોકો માટે રસોઈ કરે. કેમ? કારણ કે સ્ત્રી જન્મજાત માં છે. ઋગ્વેદનો એક શ્લોક છે. આપણા 4 વેદો છે, અથર્વ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ. આમાં ઋગ્વેદનો એક શ્લોક છે. નવવધુ જ્યારે નવી સ્ત્રી, નવી છોકરી પરણીને આવે ત્યારે એને આશીર્વાદ આપે છે અને એમ કહે છે કે તને 10 પુત્રો થાવ અને પતિ તારો 11મો પુત્ર બની રહો. સ્ત્રી તો પોતાના પતિની પણ માં જ છે. તમે જુઓ, પતિ માંદા પડે ને તો એ માની જેમ જ ચાકરી કરે. ત્યારે એ પત્ની નથી થતી.